શ્રી સદગુરુ મહારાજ શ્રી સુંદર સાથ સર્વ સુંદર સાતના ચરણમાં કોટાનકોટ દંડવત પ્રણામજી। શ્રીનગાર ગ્રંથ પ્રકરણ નંબર 24 ચોપાઈ નંબર 49 આપણે આવ્યા છે। પ્રકરણ નંબર 24 ચોપાઈ નંબર 49। कोई न जुदागी अर्श में त्यों क्यों पाइए बेवरा इश्क आथे दैने कफारमोसी बीच अर्श के हक। परमधाम वाहिदत छे, इश्क छे परमधाम ની અંદર। તો ઇશ્ક ની અંદર એ ઇશ્ક નો બેવરો કેવી રીતે થઈ શકે? ઇશ્ક ની અંદર ઇશ્ક નો બેવરો કેવી રીતે થઈ શકે? અને સમજવું કેવી રીતે? તો આપણે એક સરસ ઉદાહરણ બતાવ્યું હતું કે પૈસાદારનો છોકરો હોય અને ભૂખ શું છે એને ખબર ન હોય, પૈસાની કિંમત ન હોય, ભૂખ શું છે અને પૈસાની કિંમત ન હોય, એને ગમે એટલું મીઠાન આપે, પકવાન આપે તો એને ભાવે નહીં, અને ગરીબના છોકરાને સૂકો રોટલો આપો તો પણ મીઠો લાગે। પૈસાદારના છોકરાને 500 રૂપિયા કે 1000 રૂપિયાની કિંમત ન હોય, અને ગરીબના છોકરાને 2 રૂપિયા કે 5 રૂપિયા હોય તો પણ એની કિંમત હોય। તો આપણને પરમધામની અંદર ધનીની સાહેબી અને ધનીનો ઇશ્ક આની આપણને સુધ ન હતી, આની સમજ ન હતી। પરમધામની અંદર આપણે ઈચ્છા કરીએ પેલા હાજર થઈ જતું હતું, આની સાહેબીની સમજ હતી આપણને? આપણે દિલમાં ઈચ્છા કરીએ અને હાજર થઈ જાય, ખુશખુશાલી આપણી સેવાની અંદર હાજર હોય। એટલે ધનીની સાહેબી શું છે એની પણ આપણને સુધ ન હતી। અહીંયા આયા ત્યારે ખબર પડી કે ધનીની સાહેબી કેવી છે, ધનીનો ઈશ્ક શું છે એની પણ સમજ ન હતી આપણને પરમધામની અંદર। તો એટલા માટે ધનીએ આ બેવરો કરવા માટે, આ સમજાય એના માટે, આ લજ્જત મળે આપણને, આ તમારે આપણી પાસે શું છે એ લજ્જત મળે એટલા માટે ધનીએ આપણને જુદાગી આપી। એ જ રીતે સુંદરતા, બહુ સમજવા પ્રયત્ન કરો, બારીક વાત છે આ। તારતમ વાણી શું છે, તારતમ વાણી શું છે આની પણ આપણને સમજ નથી, સુધ નથી। આપણને મફત મળી છે ને, આપણને મફત મળી છે એટલા માટે આની અવગણના કરી રહ્યા છે આપણે। અવગણના કરી રહ્યા છે મીન્સ કે આની પર 100% ફોકસ નથી આપતા, આપણે ધ્યાન નથી આપતા। કારણ કે શું, આપણને મફત મળી છે ને, કઈ કશું કર્યા વગર એમને મળી ગઈ છે। પણ આની કિંમત શું છે, આની કિંમત શું છે? લક્ષ્મીજીને પૂછ્યા। 7 કલ્પાંત વર્ષ સુધી તપસ્યા કરી છતાં પણ નામ શું છે આની પણ સમજ ન આવી। કોનું ધ્યાન ધરો છો? 7 કલ્પાંત વર્ષ સુધી। પહેલાના ઋષિ મુનિઓ હજારો હજારો વર્ષ સુધી તપસ્યા કરતા હતા, છતાં પારબ્રહ્મ પરમાત્મા કોણ છે આની પણ સુધ ન હતી। આદિનારાયણ પોતાની ઉત્પત્તિ ની ખોજ માટે નીકળ્યા, નેતિ નેતિ અગમ અગમ કરીને છોડી દીધું। ન ઇતિ ન ઇતિ, અગમ અગમ છે ખરું, આની ગમ મને નથી, છોડી દીધું। આ આપણને સહેલાઈથી મળેલું છે, તારતમ વાણી આપણને સહેલાઈથી મળેલી છે, તો આપણે એને લેતા નથી। ધનીનો ઈશ્ક આપણને પરમધામની અંદર સહેલાઈથી મળ્યો હતો,
તો ઈશ્ક રબદ કરી બેઠા, તમારા કરતા ઈશ્ક અમારો વધારે છે. આપણને હવે વાણી મળી છે, તો વાણીની અંદર આપણને બુઝરગી આવી ગઈ છે. આપણને બુઝરગી આવી છે. લેવાનું શું છે કે ભાઈ મને આવડે છે, મને આવડે છે, મને આવડે છે, એની બુઝરગી આવી ગઈ છે. જે ઈશ્ક લેવાનો છે એ ઈશ્ક નથી લેતા. હોય ને જુદાગી અર્શ મેં, આ પરમધામની અંદર તો જુદાગી છે નહીં. જો ઈશ્ક છે તે વાહિદત છે, જો ઈશ્ક છે તે વાહિદત છે, એક દિલી છે, તો જુદાગી કેવી રીતે હોઈ શકે? તો ક્यों પાઈએ બેવરા ઈશ્ક? તો આ ઈશ્કનો બેવરો કેવી રીતે પાઈએ આપણે? ઈશ્ક રબદની સાથે આપણે જે કર્યો હતો, બુદ્ધજી બેઠે સહસ્ત્ર છે 4:40, 4:40 એવું છે. આટલો સમય આપણે ઈશ્ક રબદ કર્યો હતો. અને પોતે પોતાનો ઈશ્ક વધારે બતાવેલો છે. સામાજીએ પોતાનો ઈશ્ક વધારે બતાવ્યો, રૂહોએ પોતાનો ઈશ્ક બતાવ્યો. આગળ આપણે જોઈ ગયા. હવે એ ઈશ્ક વધારે બતાવ્યો તો હવે બેવરો થવો જોઈએ. અને એ બેવરા માટે આપણને ધનીએ પોતાના ચરણમાં રાખી અને ફાર્મોસી આપી દીધી, સુરતા આપણી ફેરવી દીધી. એટલે તાએ દઈ નેક ફાર્મોસી, તાથે દઈ નેક ફાર્મોસી, બીચ અર્શ કે હક, બીચ અર્શ કે હક. પરમધામની એક કણ પણ અહીંયા આવે તો આવા કરોડો બ્રહ્માંડ ઉડી જાય. તો બ્રહ્મ સૃષ્ટિ આવે તો શું થાય? એટલે એમની સુરતા ખાલી આવી છે. આ બ્રહ્માંડની અંદર એમની સુરતા આવી છે. हम खेल देखे बैठे अर्श में, ये जो 14 तबक, रूह हमारी इत है नहीं, लय पर्दे में हक. અને ધનીએ આપણને ખેલ કેવો બતાવ્યો છે કે આપણે ધનીના ચરણોમાંથી એક પલ માટે દૂર નથી થયા. પરમધામથી અહીંયા આવ્યા નથી ને ગયા નથી, પરમધામની અંદર જ છે. અને આ 14 તબકની અંદર, આ 14 બ્રહ્માંડની અંદર આપણે આવેલા છે, 14 લોકની અંદર આવેલા છે, આ બ્રહ્માંડની અંદર આવેલા છે. લેકિન જે હમ ખેલ દેખે બેઠે અર્શ મેં, આપણે તો ક્યાં જ બેઠીને જોઈ રહ્યા છે? તો પરમધામની અંદર બેસીને જોઈ રહ્યા છે, ધનીના ચરણોની અંદર. જેમ આપણે ખાટલાની અંદર સૂઈ ગયા હોઈએ અને સપનાની અંદર આપણે રાજકુમાર થઈ ગયા હોઈએ, સપનાની અંદર દુનિયાના કોઈ પણ ખૂણે ફરતા હોઈએ, પણ વાસ્તવમાં છો કયો? તો આપણા ઘરની અંદર આપણે બેડની અંદર સૂઈ ગયા છે. એમ અહીંયા આગળ આપણે આ બ્રહ્માંડની અંદર ફરી રહ્યા છીએ, પણ વાસ્તવમાં આપણે છે કયો? ધણીના ચરણોની અંદર છે. એટલે પરમધામથી આપણે આવ્યા નથી અને ગયા નથી, અને છતાં પણ આ બ્રહ્માંડની અંદર આપણે આવ્યા છીએ, આપણી સુરતા આવેલી છે. એટલે કે છે હમ ખેલ બેઠે, હમ ખેલ દેખે બેઠે અર્શ મેં, એ જો 14 તબક, આ 14 તબકનો આ જે ખેલ છે એ ખેલ જોઈ રહ્યા છે. रूह हमारी इत है नहीं, रूह हमारी इत है नहीं. કે આપણી જે પરાતમ છે એ પરાતમ અહીંયા નથી. આપણી પરાતમ અહીંયા નથી. રૂહ હમારી, આપણું મૂળ તન છે ક્યાં? તો ધનીના ચરણોમાં. જેમ રાત્રે આપણે રાજકુમાર હોઈએ તો આપણે રાજકુમાર ખરેખર ક્યાં છે? આપણું અસલ તન છે ક્યાં? તો ખાટલાની અંદર છે. એમ આપણી જે અસલ છે, મૂળ તન છે, જેને આપણે પર આત્મ કહીએ છીએ, એ પર આત્મા બ્રહ્માંડમાં નથી. लेकिन જે रूह हमारी इत है नहीं, લઈ પડદે મેં હક, લઈ પડદે મેં. રાજી મહારાજે આપણને ફાર્મસીનો જે પડદો આપ્યો છે, અને પડદાની અંદર આ બતાવી રહ્યા છે.
તો પ્રશ્ન એ થાય, તો રાજ્ય મહારાજને જો બતાવું તો પડદો શા માટે રાખ્યો? આ પ્રશ્ન એક થવો જોઈએ. ભલે ધની આપણને અહીંયા નથી લાવ્યા, જો એમને ખરેખર બતાવવું જ હતું તો પડદો શા માટે રાખ્યો? તો આની પાછળ કારણ શું છે? જો ધનીએ પડદો ન રાખ્યો હોત અને જો આ ખેલ બતાવતા હોત તો બીજી જ પલે આપણે કહી દીધું હોત ધનીને કે ધની આ ખેલ અમારે જોવો નથી, બીજી જ સેકન્ડે. કારણ કે ખેલની અંદર આપણે ધનીથી જુદા પડી જાત. પર આતમને જો ફાર્મોસી ના આપી હોત તો બીજી જ પલે આપણે ધનીને કહી દીધું હોત ધની આ ખેલ નથી જોવો, અમારે બંધ કરી દો. કારણ કે એ ખેલની અંદર ધની જે ખેલ બતાવી રહ્યા હતા એ ખેલની અંદર આપણે ધનીથી દૂર થઈ રહ્યા છીએ, આપણી વાહેગત છોડી રહ્યા છીએ, આપણો ઇશ્ક છોડી રહ્યા છે. એટલા માટે બીજી જ પલે કહી દીધું હોત ધનીને કે આ ખેલ અમારે નથી જોવો. પણ ફાર્મોસી આપી છે, આની અંદર ફાર્મોસી આપી અને આપણી સુરતાને અહીંયા ફેરી દીધી છે. હિપ્નોટાઇઝ કરેલા, જેને હિપ્નોટાઇઝ કરે આ રીતે કર્યું છે ધની. આપણી સુરતાને ધની ફેરવી રહ્યા છે, સુરતા સાથે ધની રમી રહ્યા છે. મૂળતન સાથે ધની ન રમી શકે. આ ખેલ મૂળતન સાથે ધની કદાપી ન કરી શકે. તો મૂળતનની જે સુરતા છે એની સાથે રમી રહ્યા છે, જેને આપણે ફાર્મોસી કહીએ છીએ. આપણી દ્રષ્ટિ ફેરવી દીધી છે. હવે ધનીએ આ દ્રષ્ટિ ફેરવી તો ખરી, જેને ફાર્મોસી કહીએ છીએ આપણે. તો આ દ્રષ્ટિ જે રીતે ધનીએ ફેરવી એ ધનીએ દ્રષ્ટિ ફેરવી છે અને એ દ્રષ્ટિ પાછી ફેરવવા માટે ધની આપણને બળ કરાવી રહ્યા છે. સમજો, આ બારીક વાત છે. આ બારીક વાત આપણને સમજાવશે તો આપણે શું કરવાનું છે એ સમજા એ બસ એ માર્ગ પર ચાલી નીકળો. પછી ધનીએ આપણી સુરતા પરમધામની અંદર ફેરવી છે. આપણે આવ્યા નથી ને ગયા નથી. હવે શું કે છે ધની કે હવે હું તને જે બળ આપું છું, એ બળથી તું તારી સુરતાને ફેરવ. તો તું મારા ચરણમાં જાગૃત થઈ જઈશ. ધની આપણને બળ આપી રહ્યા છે. અહીંયા આગળ ધની આપણને ઇલમ દ્વારા, જે રૂહ અલ્લાહ ઇલમ લઈને આવ્યા છે, એ ઇલમ દ્વારા આપણને ઇશ્ક આપી રહ્યા છે, પલ પલ મહેર કરી રહ્યા છે. કેમ કે આપણી સુરતા ફરે એટલા માટે, આત્મ જાગૃત થાય એટલા માટે. અને આત્મ જાગૃત થાય તો પર આત્મ જાગૃત થઈ જશે. બસ આ ખેલ છે. ફેર દિયા ઇલમ અપના, ફેર દિયા ઇલમ અપના. એક બાજુ સુરતા ફેરવી દીધી અને બીજી બાજુ આપણને ઇલમ આપી રહ્યા છે. ફેર દિયા ઇલમ અપના, જાસો ફાર્મોસી ઉડ જાએ, ખેલ में मता सब अर्थ का, इल्मे सब विद दई बताए. ફાર્મોસી આપી ધની ખેલ કેવી રીતે કરી રહ્યા છે જો તમે, કે આપણે પરમધામના છે, પરમધામના 25 પક્ષની અંદર અવિરત ધની સાથે ખેલી રહ્યા છે. અવિરત. હવે આ ખેલની અંદર આવ્યા આપણે, સુરતા દ્વારા આ ખેલની અંદર આવ્યા. હવે આ ખેલની અંદર આવ્યા તો એના આપણે આને વળગીને બેસી ગયા, પણ જે અસલ છે અસલને ભૂલી ગયા. હવે અસલને ભૂલી ગયા તો ઇલમ દ્વારા, ધની રૂહ અલ્લાહ સ્વરૂપે ઇલમ દ્વારા આપણને પરમધામની બધી જ યાદો યાદ કરાવી રહ્યા છે. બધું જ યાદ કરાવી રહ્યા છે.
તો આપણી સ્થૂળતા પાછી ફરી જોઈએ કે ના ફરી? ભાઈ આ તો નથી મારા કામનું, હું અહીંયા શું કરી રહી છું? એક સરસ આનો એક્ઝામ્પલ આપું, સરસ એક્ઝામ્પલ આપું કે એક કુટુંબ છે, એક કુટુંબ છે, એ કુટુંબની અંદર પતિ પત્ની ને બાળકો છે, પતિ પત્ની ને બાળકો, અને એક દિલીથી આધ્યાત્મિક ઘર છે, એક દિલીથી રહે છે, અને સત્સંગ અને આ જ વાતો હોય એમના ઘરની અંદર, આ જ વાતો હોય, સત્સંગની જ વાતો હોય. આવું એક કુટુંબ છે. હવે એ કુટુંબનો એક મેમ્બર ખરો, એનો મિત્ર છે, અને મિત્ર સાથે બહાર ગયો, એ મિત્ર સાથે બહાર ગયો, ક્લબની અંદર ગયો. ચલો બહાર ગયો મીન્સ ક્લબની અંદર ગયો. પેલા મિત્રનો તો સ્વભાવ હતો, પણ હવે જે આ ક્લબની અંદર ગયો તો પેલો શું કહેશે, ભાઈ આ તો મારા કામનું નથી, એમાંથી તરત બહાર નીકળી જશે, અથવા ગમે તેમ કરી અને એક ખૂણાની અંદર બેસીને આ બધું જોશે, અને પછી ખેલ પતે એટલે પાછો આવતો રહેશે અને ફરી કે ભાઈ ફરી આ માર્ગે મારે ન અવાય, કે ન કે ભાઈ આ માર્ગે મારે ન અવાય, મારો આ માર્ગ નથી. એને બધું જ પોતાનું યાદ આવી જાય. અહીં આગળ આપણે આ ખેલ જોવા આવેલા છીએ, અહીં આગળ આપણે આ ખેલ જોવા આવેલા છીએ, અને આ ખેલની અંદર આપણને ધની આપણું યાદ કરાવી રહ્યા છે, આપણી રહેણી યાદ કરાવી રહ્યા છે, પરમધામની રહેણી યાદ કરાવી રહ્યા છે. ધની ધની વાહેદત અને ઈશ્ક આપી રહ્યા છે, ધની વાહેદત અને ઈશ્ક આપી રહ્યા છે, અને છતાં પણ આપણે આપણી દ્રષ્ટિ પાછી નથી ફેરવતા. પેલા બાળકે તો કરી દીધું તર્ક કે ભાઈ ફરી નેક્સ્ટ ટાઈમ તું મને કહેતો નહીં, આવી ક્લબમાં મારે ના આવાય. તો એ ક્લબ છોડીને આવતો રહ્યો, તો એક ખૂણામાં બેસી અને પતે ત્યાં સુધી એની રાહ જોઈને બેસી રહ્યો, અને પછી કે ભાઈ ફરી મને કહેતો નહીં, એનાથી દૂર ભાગે. પછી આપણે શું કરીએ છીએ? તો આપણે તો આપણને ધની બધું યાદ કરાવી રહ્યા છે, તો યાદ કરાવીને આપણે સાંભળીએ છીએ પણ ખરા. આપણી આત્મ આ સાંભળે છે ખરી, એવું ના માનશો કે નથી સાંભળતી આત્મ, પણ આત્મ સાંભળ્યા પછી આપણી આત્મે આ સાંભળે છે, ધનીના વચનો સાંભળે છે, આપણી રહેણી સાંભળી, પરમધામ સાથે ધનીની લીલાઓ સાંભળી આત્મે. પણ એ આત્મ છે, એ આત્મ અંતસ્કરણના તાબે છે. મેઇન વસ્તુ આ છે, આપણી આત્મ છે એ અંતસ્કરણના તાબે છે, એટલા માટે ફરતી નથી. મીન્સ મન કે છે એ પ્રમાણે ચાલી રહ્યા છે, એટલા માટે આપણી સ્થૂળતા પાછી ફરતી નથી. અંતસ્કરણના તાબે મીન્સ કે આપણું જે મન કે છે એ પ્રમાણે આપણે ચાલી રહ્યા છે, એટલા માટે આપણી સ્થૂળતા પાછી ફરતી નથી. કે સ્થૂળતાને આ ગમતું નથી. જો આત્મ જાગૃત થઈ જાય, જો આત્મ જાગૃત થાય તો એક પલ ન રહી શકે અહીંયા આગળ, કારણ કે આત્મનો સ્વભાવ જ એ છે વાહિદત નહીં. આત્મનો સ્વભાવ જુદાગીનો નથી. એટલે આત્મ જ્યારે બળ કરે ત્યારે મન ન મન થાય, અને એ કરવાનું છે. દિલના માર્ગ પર ચાલવાનું છે, દિલના દરવાજા ખોલો, દિલના માર્ગ પર ચાલવાનું છે. અને જો દિલના માર્ગ પર ચાલીશું તો મન છે નમન થશે, અને મન નમન થશે તો એક પલ નહીં લાગે. એટલે ફેર દિયા ઇલમ અપના, જાસો ફાર્મસી, જાસો ફાર્મસી ઉડ જાય, કે આનાથી ફાર્મસી ઉડી જશે, તારી સ્થૂળતા તૂટી જશે. તું જે ખોલી, તું જે જોઈ રહી છું એમાં તારી સ્થૂળતા તૂટી જશે, અને તું ધામ પાછી આવી જશે. આપણી સ્થૂળતા તૂટે છે. ખેલ જોઈ નથી રહ્યા, આપણે ખેલને ખેલી રહ્યા છે, એટલે આપણી સ્થૂળતા નથી. નાના નાના બ્રહ્માંડો બનાવીને બેઠેલા છે, હવે એમાં નથી નીકળવાનું, ગમતું નથી, એને વળગીને આપણે રહેલા છે. આ બ્રહ્માંડ, 14 લોકના બ્રહ્માંડ સાથે તમારી કોઈ લેવા દેવા નથી. આપણી લેવા દેવા 14 લોકના બ્રહ્માંડ સાથે કોઈ લેવા દેવા નથી. આપણી લેવા દેવા છે ક્યાં? કે નાના નાના બ્રહ્માંડો બનાવીને આપણે બેઠેલા છે, ત્યાં લેવા દેવા છે.
જૂઠો કબીલો બનાવીને બેઠેલા છે એ લેવા દેવા છે. એ પણ શુદ્ધ છે આપણને કે આ જૂઠો કબીલો છે અને છતાં પણ એને વળગીને બેઠેલા છે અને સતને છોડી રહ્યા છે, અસતને વળગીને બેઠા છે અને સતને ગુમાવી રહ્યા છે. અને આ મોટી આપણી હસી છે. આ મોટી આપણી હસી છે. એટલે કે જે ફેર દિયા ઇલમ અપના ચાસો ફાર્મોસી ઉડ જાય, આમાં કોઈ સંશય નથી કે આ ઇલમની અંદર આપણે વળગી રહીશું. ઇલમ કે છે એ પ્રમાણે ચાલીશું, ધણીના વચનો પ્રમાણે ચાલીશું, ધણીના પગલે પગલે ચાલીશું તો આ ફાર્મોસી એક પલ નહીં રહે, ઉડી જશે. આમાં કોઈ સંશય નથી. ખેલ में मता सब अर्थ, खेल में मता सब अर्थ का, इल्मे सब विद दई बताए. ખેલની અંદર આ જે મતા જે છે ઇલમ દ્વારા જે આપણને બતાવી રહ્યા છે એ બધી જ મતા છે, આ બધી જ ન્યામત છે એ પરમધામની છે. પરમધામની કઈ ન્યામત છે કે આપણી રહેણી છે, બીજું કશું જ નથી. ઇલમની અંદર બીજું કશું જ નથી. આપણી રહેણી આપણને બતાવી રહ્યા છે. જેમ જેમ કોઈ વ્યક્તિ પોતાની યાદ શક્તિ ભૂલી ગયો હોય તો એને શું કરે, ધીરે ધીરે યાદ કરાવવા માટે કે એની સ્કૂલે લઈ જાય, એ જે ફરતો હોય ત્યાં લઈ જાય, એના મિત્રોને બતાવે, આ તારો આ મિત્ર તો, આ તારો મિત્ર તો, આ તલાવ છે, આપણું આ ઘર છે, આ તારા આ છે, તે ધીરે ધીરે બધું બતાવે. ભૂલી ગયા છે. અને એ જે ભૂલી ગયા છે કારણ કે એના ઘરનું અને એના આજુબાજુનું જેનું એ ભૂલી ગયો છે, જે વ્યક્તિ ભૂલી ગયો છે. એટલે એની સાથેનો જેની સાથે સંબંધ હતો, જો ભણતો હતો, એ બધું એને બતાવી રહ્યા છે. જો ખેલતો હતો, જો કામ કરતો હતો, એ બધું એને બતાવી રહ્યા છે. તો એને કંઈક યાદ આવી જાય અને યાદ શક્તિ પાછી આવે. એમ ધની આપણે અહીંયા આ ખેલની અંદર આવી અને આ બધું ભૂલી ગયા છે. તો ધની આપણી જે રહેણી છે એ રહેણી આપણને યાદ કરાવી રહ્યા છે. ધામ અને ધની બીજું શું યાદ કરાવે? બીજું તો છે નહીં પરમધામની અંદર. બીજું તો પરમધામની અંદર છે નહીં. તો ધામ અને ધની સાથે એ ધામની અંદર જે લીલાઓ કરી છે એ લીલાઓ આપણને યાદ કરાવી રહ્યા છે. મીન્સ કે આપણી જે રહેણી છે પરમધામની એ રહેણી યાદ કરાવી રહ્યા છે. તું કઈ રહેણી તું જીવ રહી છું? ધનીનો ઈશારો શું છે? તું કઈ રહેણી જીવી રહી છું અને તું કેવી રહેણી જીવતી હતી જો તું. मेरी रूह तो आंखें खोल, जो तारी जाते. એટલે ઇલમે સબ વિદતય બતાઈ. ઇલમે બધું બતાવી દીધું. હવે જો ઇલમે બતાવી દીધું હોય આપણને તો એ માર્ગ પર ચાલવું જોઈએ. જાતે હવે પ્રશ્ન પૂછો, આપણે ચાલીએ છીએ? આપણે બધા જ, હું પણ તમારી સાથે છું, હું તમારાથી અલગ નથી. આપણે ચાલીએ છીએ? આજે આ છે, આજે પેલું છે, આજે પેલું કામ છે, આજે અહીંયા લગ્નમાં જવાનું છે, આજે આ કરવાનું છે. તો એના માટે મહિનાથી તૈયારીઓ થાય. પણ પરમધામ જવાનું છે, મારા પતિને મળવાનું છે, એની તૈયારી થતી નથી. ધણીને બોલાવાના, ધણીને બોલાવો, આઈને મને લઈ જાઓ. ધણી તમારી રાહ જોઈને બેઠી છું. ક્યારે? અહીંયા કોઈ હંગરતું નથી હવે એટલે. અહીંયાથી આ ખેલની અંદર હવે હાથ પગ ચાલતા નથી, કોઈ હંગરતું નથી. એટલા માટે કે ધણી હવે તું મને લઈ લે. ધણી કે હું કેમ નો લઈ લઉં? જ્યારે હું તને બોલાવવા આવ્યો, લેવા આવ્યો, ત્યારે તારી પાસે સમય ન હતો. માયાની અંદર તું ફરી રહી હતી. હું તને કેમ નો લઈ જાઉં? જ્યારે હું તને તેડવા આવ્યો ત્યારે તું આવવા તૈયાર ન હતી. ધની આપણને તેડવા આવેલા છે પણ આપણી પાસે સમય નથી અને પાછા ધનીને પાછા આપણે કહી રહ્યા છે, ધનીને કહી રહ્યા છે ઇશ્ક દીજો માહે. બહુ હસી છે આપણી. આનંદ સ્વરૂપા ઇશ્કના સ્વરૂપા ઇશ્ક માંગી રહ્યા છે. તો કેટલી મોટી હસી છે. ધની શું કહી રહ્યા છે સાંભળજો. ધની શું
તુમકો ઈશ્ક ઉપજાવને કરું સો અનેક ઉપાય. ધણી તો ઈશ્ક આપી રહ્યા છે, આપણને ઈશ્ક ઉપજે એટલા માટે પ્રયત્ન કરી રહ્યા છે ધણી. અને આપણે શું કર્યા છે કે ઈશ્ક દીજો માહે. કેટલો વિરોધાભાસ છે આ બંનેની અંદર, કેટલો વિરોધાભાસ છે. ધણી તો આપણને કહે તુમકો ઈશ્ક ઉપજાવને કરું સો અનેક ઉપાય. ધણી તો આ ઉપાય કરી રહ્યા છે. ધણી આશિક છે તો આપણા દિલની અંદર બેસીને ઈશ્ક આપી રહ્યા છે, પલ પલ મહેર કરી રહ્યા છે, પલ પલ મહેર કરી રહ્યા છે. એ મહેરને આપણે કરીએ છીએ શું? એ મહેરની અંદર ઈશ્ક છુપેલો છે. ઈશ્ક જોતા નથી આપણે, અને ધણી પાસે ઈશ્ક માંગી રહ્યા છે. જુઓ, ધણી કહે છે હું જે આપું છું એ તો તું જોતો ખરી કે હું શું આપી રહ્યો છું? જોયા વગર જ મારી પાસે તું ઈશ્ક માંગી રહી છું. એ તો હું આપી રહ્યો છું, તારે માંગવાની જરૂર જ ન પડે. એ તો હું તને આપી રહ્યો છું. મેરી રૂહ તું આંખે ખોલીને જો કે તું શું કરી રહી છું. હું તને શું આપી રહ્યો છું એ તો તું જો. ખેલ મેં મતા સબ અર્થ કા. ઇલમની અંદર છે શું? ઇલમવાણી આપણે કરીએ છીએ એમાં છે શું? આર્તમ જ્ઞાનની અંદર છે શું? બધું પરમધામની જ વાતો છે, આપણી જ વાતો છે. અને આપણી જ વાતો આપણને યાદ નથી આવતી. અને યાદ આવીને બતાવે તો પછી કે છે વાણીમાં ક્યાં છે? સહારો કયો વાણીનો લઈએ છીએ આપણે? ભાઈ વાણીમાં તો આવું બતાવ્યું નથી. એક બુંદ આવેલું છે. પરમધામની અંદર તો સાગરોના સાગર છે. કદાચ ઉલ્લેખ ન કર્યો એનો મતલબ એવો નથી કે નથી ત્યાં આગળ. એક બાજુ બતાવી રહ્યા છે આપણે દિલની ઈચ્છા પ્રમાણે થઈ રહ્યું છે, અને બીજી બાજુ આપણે વાણીને કહે છે ભાઈ આવું નથી, વાણીની અંદર આવું ન હોઈ શકે. કેટલો વિરોધાભાસ છે. સમજો, દિલથી સમજો તો સમજાશે, ફનાની અકલની અંદર લેશો તો નહીં સમજાય. આ દિલથી વિચારીશું તો સમજાશે, ફનાની અકલથી લઈશું તો નહીં સમજાય. जो रूह हमारी आवे खेल में तो खेल रहे क्यों कर, या को उड़ावे अर्थ कागरी, अर्थ का करी, जुट क्यों रहे रूहो नजर. કે રૂહ જે છે જો અહીંયા ખીલની અંદર આવે તો આ બ્રહ્માંડ કેવી રીતે રહી શકે? પરમધામનો એક કણ છે કે આવા બ્રહ્માંડ કરોડો બ્રહ્માંડ ઉડાવી દે. તો રૂહ આવે તો કેવી રીતે રહી શકે? હવે જે બ્રહ્માંડ ઉડાવે આનો અર્થ છે શું? કે સત આગળ અસત કદાપી ન રહી શકે. આનો અર્થ શું છે વાસ્તવમાં? કે સત આગળ અસત કદાપી ન રહી શકે. જેમ સૂર્યનો ઉદય થાય તો અંધકાર છે કદાપી ન રહી શકે. હા, પછી છાપરું બનાવીને તમે બાળા બાણા બંધ કરી દીધા હોય અને અંધકાર છે એ બનાવીને જાતે બનાવીને બેઠા હોય તો, નહીતર સૂર્યનો ઉદય થાય તો અંધકાર રહે ખરો? તો સતરૂપી જ્ઞાનનો ઉદય થયો છે તો હજુ અંધકાર છે ક્યાં? કે આપણે છાપરું બનાવીને બેઠા છીએ એટલા માટે. નકર અંધકાર ખરેખર છે ખરો? તો પરમધામનું જે એક કણ છે, મીન્સ પરમધામનું જે આ ઇલમ એક બુંદ આવેલું છે, એ બુંદ આવા બ્રહ્માંડને ઉડાવી દે, આખો બ્રહ્માંડને અખંડ કરશે આ બુંદ. તો રૂહ આવે તો શું થાય? આ જે તારતમ વાણી આવી છે, તારતમ જ્ઞાન આવ્યું છે, એનાથી આ 14 લોક અખંડ થશે. કબરમાંથી મૂળતા જાગૃત થઈ જશે. જે નાસ્તિક છે આસ્તિક બનશે. નાજી ફિરકા ની અંદર 72 નારી ફિરકા બતાવ્યા છે, એક થઈ જશે. એક નિજાનંદ સંપ્રદાય પારબ્રહ્મ પરમાત્માનું પૂજન કરશે. કોના દ્વારા? ઇલમ દ્વારા. બધું છોડી દે. તો રૂહ આવે તો મીન્સ
રૂહને તો રૂના જે કણની અંદર આ છે. તારતમ વાણી છે શું? તારતમ જ્ઞાન છે શું? ધામ અને ધની આપણી લીલાઓ છે બધી. તો રૂની અંદર તો જરે ની અંદર છે, રૂવાટે ની અંદર છે. આ અહીંયા બતાવી રહ્યા છે. એટલે કે જો रूह हमारी आवे खेल में, जो रूह हमारी आवे खेल में तो खेल रहे क्यों कर. અને આટલા માટે ધનીએ ફાર્મોસી આપી છે. શરૂઆતમાં જે બતાવ્યું ને કે ધનીએ ફાર્મોસી શા માટે ખેલ બતાવો હતો, તો ધનીએ આપણને ફાર્મોસી શા માટે આપી પરમધામની અંદર? જો તમારે ખેલ બતાવો હોય તો બતાવો, ને ફાર્મોસી શા માટે આપો છો? એની પાછળનું કારણ આ છે. બીજી જ પલે રૂહ કહી દો કે અમારે આ ખેલ જો નથી, બંધ કરો. આ તને બીજી પલે જ કહી દીધું. અને એમ કે છે કે જો रूह हमारी आवे खेल में तो खेल रहे क्यों कर. કેવી રીતે ખેલ રહી શકે? કારણ કે એ જીવન છે, જે રૂહનું જીવન છે, એ જીવનથી આ વિપરીત છે. આપણું જે જીવન છે, પરમધામનું જે આપણી રહેણી છે, જીવન છે, એ જીવનથી આ વિપરીત ખેલ છે. તો રૂહ કેવી રીતે સર થઈ શકે? એટલે જે રૂહ હશે, જે જાગી હશે, અહીંયા આગળ જે મોમીન હશે, એ મોમીન જે જાગ્યા હશે, એમણે આ બ્રહ્માંડને મુર્દાર કરી દીધું છે. એ આમ ખલકે અપનાવ્યું છે. કારણ કે રૂહનું જીવન જ નથી. આ રૂહનું આ જીવન જ નથી. એટલે રૂહે જેને મુર્દાર કર્યું છે, આમ ખલકે અપનાવ્યું છે. હવે જાતે વિચારો, આપણે આમ ખલક છે કે રૂહ છે? જાતે અહીંયા આગળ દિલમાં ચોટ લાગવી જોઈએ આપણને. હાય હાય, હું શું કરી રહી છું? આવો આપણને દિલની અંદર આપણી રૂહ છે, પણ આ ખલકનું કામ કરી રહી. તો કોણ કે છે તમે કરો? કોણે કહ્યું તમે કરો? આટલી સમજ પડ્યા પછી આપણે રૂહ છે કે આમ ખલક છે? આપણી રહેણી કેવી છે? આપણા વિચારો કેવા છે? વિચાર્યો, આની પર વિચાર કરો. તો હક્કે દિલ કી બારી ક્યાં શું છે સમજાશે. ધણી આપણને શું આપવા માંગે છે એ સમજાશે. ધામની લીલાઓ સમજાશે. ધણીના ઈશારા સમજાશે. ઇલમની બારી કઈ સમજાશે. કેમ કે આપણી દ્રષ્ટિ ધામની અંદર ગઈ. હવે જો આપણી દ્રષ્ટિ ધામની અંદર ગઈ તો ધામની લીલાઓને તો આપણને બધી સમજ છે. આપણા લોહીની અંદર છે, રૂહના લોહીની અંદર છે. આ તો રૂહ આવે તો ક્યાં કરે? એની રગે રગની અંદર છે. રૂહની રગે રગની અંદર છે. મીન્સ આ જે વાર છે ને, વાર આપણે બીજું તો શું કહીએ, આપણે રૂવાટીએ છે આ જીવન આપણું પરમધામનું. જો પરમધામની એક કાંકરી આવે તો આવા બ્રહ્માંડને ઉડાવી દે. એ સત આવે તો અસત રહે ખરું? તો રૂહ આવે તો શું થાય? ખેલ કેવી રીતે રહી શકે? એટલા માટે ધનીએ ફાર્મોસી આપી છે. જો ફાર્મોસી આપ્યા વગર ધનીએ પરમધામની અંદર જો આ ખેલ બતાવ્યો તો બીજી પલે કહી દીધો હતો કે અમારે આ ખેલ જો નથી, બંધ કરી દો. વિચારો, વિચાર્યો, આની પર વિચાર કરો. દેખત હૈ દિલ ખેલ કો, દેખત હૈ દિલ ખેલ કો. કોણ જોઈ રહ્યું છે? આપણે તો દિલના દરવાજા બંધ કરેલા છે. આપણે ખેલ જોઈ રહ્યા છે કનાથી? અંતસ્કરણથી જોઈ રહ્યા છે. देखत है दिल खेल को लिए अर्श रूह हुज्जत, फुरमान आया इनो पर और इल्म आया न्यामत. બહુ મસ્ત ચોપાઈ છે. આ ચોપાઈ એટલી સરસ છે તો આપણી રહેણી શું છે ખ્યાલ આવી જશે. देखत है दिल खेल को, કે આ જે ખેલ છે એ તમે જો દિલથી જોતા હોય એના માટે આ બધું છે. દિમાગથી જોતા હોય એના માટે નથી. આ જે દિલથી ચાલતા હોય એના માટે આ છે. लेकिन देखत है दिल खेल को लिए अर्श रूह हुज्जत.
કે રૂ જે છે આ ખેલ છે દિલથી જોઈ રહી છે એમ કહે છે. કેમ? એની પાછળનું કારણ એ દિલથી એને જોઈ રહી છે, નિરખી રહી છે. કારણ કે એ દિલ છે, એ દિલની અંદર તો દામની લજ્જત છે બધી. એ દિલની અંદર તો દામની લજ્જત છે બધી. એ દિલને તો ધની અર્શ કહીને બિરાજમાન છે. એટલે ધની જે રૂ છે એ રૂ અહીંયા જ્યાં સુધી આ બ્રહ્માંડની અંદર રહે ત્યાં સુધી આ ખેલ દિલથી જોઈ રહી છે, દિમાગથી નથી લઈ રહી, દિલથી જોઈ રહી છે. એનો મતલબ કે આપણે નહીં કહેતા દિલથી તમે, પણ દિલથી જોઈ રહી એટલે એને વળગી નથી. આ તો જૂઠનો ખેલ છે. અને શું જોવાનું? આવું ક્યારે થાય કે તમે દિલથી જુઓ ત્યારે થાય, દિમાગથી જુઓ તો ન થાય. દિમાગથી જુઓ તો એને વળગીએ આપણે, પણ દિલથી જોતા હોઈએ તો દિલને સમજ છે સાચું શું ને ખોટું છે. આ તો જૂઠનો ખેલ છે. અને શું કરવાનું? એટલે કે છે કે રૂહ આ ખેલને દિલથી જોઈ રહી છે. કારણ શું? કે રૂહની અંદર તો શું છે? દિલની અંદર તો શું છે? દામની બધી હુજ્જત છે. એટલે બીજું ચરણ જો શું કે છે? લીએ અર્થ રૂહ હુજ્જત. કે રૂહ જે છે એને તો આ બધું પરમધામનું બધું લીધેલું છે, પછી આ ખેલ દિલથી જોવા કે ના જોવા? આ તો બધું મિથ્યા છે. આમાં શું જોવાનું? એમ કરીને એની નજર ત્યાંથી ફરી જાય પાછી. આમાં શું જોવા? આમાં શું જોવાનું કે શું કરવાનું? આપણે ગમે ત્યાં જઈએ, દુનિયાના કોઈ પણ છેડે જઈએ આપણે, તો આપણું દિલ કહે ન લાગે. દુનિયાના કોઈ પણ છેડે જઈએ તો આપણું દિલ કહીએ ન લાગે આપણા ઘર સિવાય. કે છે ને દુનિયાનો છેડો કયો? ઘર. ઘર સિવાય કहीं આપણું ચિત્ત ન લાગે. તો આપણું ઘર ક્યાં છે? એના સિવાય આપણું દિલ લાગે ખરું? ગમે એટલું જોઈએ, ગમે એટલું કરીએ તો છે તેમ છતાં પણ અહીંયા આગળ તો આપણે નાના નાના ઘરો બનાવીને બેઠા છે ને, એની અંદર લાગી ગયું છે. નાના નાના બ્રહ્માંડ બનાવીને બેઠા છે, એમાં લાગી ગયું છે. કેમ? કે ફનાની અકલથી વિચારી રહ્યા છે, એટલે ફનાની અકલથી ચાલી રહ્યા છે. એટલા જો દિલથી દિલ ખોલીને જો આપણે આ ખેલ જોઈ રહ્યા હોઈએ તો એક પલ માટે પણ આ ખેલમાં ન રહીએ. બહુ બારીક વાત છે આ. આની અંદર આપણી રહેણી શું છે એ બતાવી રહ્યા છે. આપણી રહેણી શું છે બતાવી રહ્યા છે. કે देखत है दिल खेल को लिए लिए अर्थ रूह हुज्जत. અને એ દિલ શું કહે પાછું? કે लिए अर्थ रूह हुज्जत. કે પરમધામની જે રૂહ છે, પર આત્મ છે, એ પર આત્મ જે છે એની જે રહેણી છે એ બધું લઈ રહી છે. એ બધું એના દિલની અંદર છે અને દિલથી આ ખેલ જોઈ રહી છે. અથવા એને બીજી રીતે જઈએ તો કે પરમધામની જે રૂહ છે, મીન્સ પર આત્મ જે દેખ રહી છે એ રૂહ અહીંયા જોઈ રહી છે. બીજી રીતે એને જુઓ તમે કે પર આત્મ જે છે, પરમધામની જે રૂહ છે, મીન્સ પર આત્મ જે છે એ જે જોઈ રહી છે એ આપણે અહીંયા જોઈ રહ્યા છીએ. देखत है दिल खेल को. કયું દિલ જોઈ રહ્યું છે હવે? અને બીજી રીતે જોવા ચોપાઈને કયું દિલ જોઈ રહ્યું છે? તો જે ધનીના ચરણોની અંદર બેઠેલું છે એ દિલ જોઈ રહ્યું છે. ચોપાઈને બીજી રીતે જુઓ એટલે કે છે देखत है दिल खेल को लिए अर्थ रूह हुज्जत. પરમધામની જે રૂહ છે એ પરમધામની રૂહ છે એ દિલથી આ ખેલ જોઈ રહી છે. કારણ કે હવે તો બધાએ કહ્યું કે 100 બેર અજમાયેલો અમે તમને નહીં ભૂલીએ. હવારે અમારે ખેલ જોવો છે, હવે તો બેવરો થવો જોઈએ. એ દિલથી આપણે ધનીને કહી રહ્યા હતા, તો એ દિલ ખેલા જોઈ રહ્યું છે. ધની જે બતાવી રહ્યા છે. અને આ જ વસ્તુ અને રિવર્સ થી આપણે જોઈએ, અહીંયા આગળ આવ્યા છે અને પછી આની આ જ ચોપાઈ અહીંયા વિચારીએ તો
તો એ વસ્તુ અહીંયા આ રીતે બની શકે કે આપણે આ દિલથી આ ખેલ જોઈ રહ્યા છે, આ બ્રહ્માંડનો ખેલ દિલથી જોઈ રહ્યા છે, પણ એ જે દિલની અંદર પરમધામની જે હુજ્જત છે, પરમધામની જે નિયામત છે, એ લઈને આ ખેલ જોઈ રહ્યા છે. એટલે સાચું શું અને ખોટું શું આની શુદ્ધ છે આપણને. એટલા માટે આ ખેલને આપણે ના સમજી, આ ખેલને ફના સમજીને છોડી રહ્યા છે. આપણે એની ચોપાઈનો અર્થ થઈ શકે. આપણે કયો લાગુ પડે છે જો આપણને કયો અત્યારે કયો લાગુ પડે છે જો પેલું તો જગ જાહેર છે કે ધણીના ચરણોની અંદર બેઠા છે ને આ ખેલ આપણને બતાવી રહ્યા છે. વિચાર્યો આની પર વિચાર કરો. ફુરમાન આયા ઈનો પર કે જે પરમધામની અંદર બેસીને આ ખેલ જોઈ રહી છે, દિલથી જોઈ રહી છે, એના માટે આ ફુરમાન આવેલું છે. મેરી રૂહ તો આંખે ખોલ, આ ફુરમાન આવેલું છે. મેરા અર્થ દિલ મોમિન કરીને ધની વિરાજમાન છે, આ આવેલું છે. આ ઇલમ આવ્યો છે. હા, ફુરમાન આયા ઈનો પર और इलम आया न्यामत. ઇલમ આયા ન્યામત, પરમધામની બધી જ ન્યામત અહીં આવી. પરમધામની અંદર પલ પલ અષ્ટપહર 64 ઘડી આપણે શું કરતા હતા એ બધું જ અહીં આપણને આપી દીધું ધનીએ. આપણને આપણી રહેણી જે છે, પરમધામની રહેણી છે, એ યાદ કરાવી રહ્યા છે ધની. પરમધામના 25 પક્ષની અંદર આપણે ક્યાં ક્યાં ફરતા હતા, શું લીલાઓ કરતા હતા, આ બધું જ યાદ કરાવી રહ્યા. ધનીએ ફુરમાનની અંદર, કુરાનની અંદર જે બધા ઈશારાથી જે બધી વાતો કરી છે એ પણ બતાવી દીધી. પણ આ ઇલમની જે બારીકિયા છે, આ જે ઇલમની જે બારીકિયા છે, એ કોણ સમજશે? કે જે ધામની હશે એ જ સમજશે, બીજું કોઈ ન સમજશે. બીજા તો ફનાની અકલની અંદર લેશે. તો આપણી દ્રષ્ટિ રહે ખરી હવે? સાચું શું અને ખોટું શું આની શુદ્ધ પડી ગયા પછી આપણી દ્રષ્ટિ આ માયામાં રહે ખરી? અત્યારે તો ગરમી પડે છે એટલે બપોરે આમ સરસ નીંદ આવતી હોય, પંખો ઉપર ચાલુ હોય, એસી ચાલુ હોય, એટલી ઠંડક હોય, સરસ નીંદ આવતી હોય, પછી આની અંદર આપણે ડૂબી રહ્યા છીએ. દિલમાં જે ચોટ લાગવી જોઈએ એ ચોટ નથી લાગતી. યાવિદ કરી જો સાહેબ ને हम हुए दो के दरमियान सुध अर्थ नासुत की दो हमको दिवे सुभान. યાવિદ કરી જો સાહેબ ને, ધનીએ આપણને આ રીતે કર્યું છે. યાવિદ કરી કેવી રીતે? કે પરમધામની અંદર રાજી મહારાજ પોતાના ચરણોની અંદર બેસાડી અને ફાર્મોસી આપી અને આ ખેલ બતાવી રહ્યા છે. અને એ જ ધની આપણા દિલની અંદર બેસી અને આ નિયામત આપી રહ્યા છે. એટલે દો હમ હુએ દો કે દરમિયાન, દો કયું કે એક બતાવી રહ્યા છે અને એક આપી રહ્યા છે. આ દરમિયાન આપણે છીએ વચમાં. હવે આ બંનેની વચમાં આપણે છીએ તો આપણે શું લેવું અને શું ન લેવું? જે દેખાઈ રહ્યા છે એને ગ્રહણ કરવું કે જે આપી રહ્યા છે એને લેવું? બહુ સહેલું છે. બોલવામાં તો એકદમ સહેલું છે, આપી રહ્યા છે લેવું. પણ લઈ શું રહ્યા છે? જે બતાવી રહ્યા છે એ લઈ રહ્યા છે. વિચાર આની પર વિચાર કરો. એટલે કે છે યાવિદ કરી જો સાહેબને हम हुए दो के दरमियान शुद्ध अर्थ नासुत की मीन्स આપણને આ નાસુતની પણ શુદ્ધ છે અને ધામની પણ શુદ્ધ છે.
એટલે કે જે શુદ્ધ અર્થ નાસુતકી, એટલે શુદ્ધ આપણને અર્થની પણ છે અને આ નાસુતની પણ છે, બંને શુદ્ધ છે. અને આ બંને દરમિયાન આ બંનેની આપણને શુદ્ધ છે અને એની અંદર આપણે છીએ, તો આપણે લેવું શું? આ બંનેની શુદ્ધ છે. પછી આની પર ઘણી બધી ચોપાઈઓ આવે છે, પછી સમજો. એટલે કે જે શુદ્ધ અર્થ નાસુતકી, દો હમકો દેવે સુભાન, દો હમકો દેવે સુભાન, કે નાસુતની શુદ્ધ પણ ધણી આપી રહ્યા છે અને અર્થની પણ શુદ્ધ આપી રહ્યા છે. હવે બાકી શું રહ્યું? હવે અહીંયા આગળ પ્રશ્ન એ છે કે આપણે બધા જે કહેતા હતા કે ધણીના હુકમથી આ બ્રહ્માંડ ખડું છે, કેવી રીતે? જો ધણીના હુકમથી ખડું હોય તો આ ધણીને આ બંનેની શુદ્ધ આપવાની શી જરૂર છે? નાસુતની અને ધામની શુદ્ધ આપવાની શી જરૂર છે? ધણીના હુકમથી જ ખડું હોય તો બતાવવાનું બંધ કરી દે. ધણીએ પરમધામની અંદર પોતાના દિલને અક્ષર બ્રહ્મ લીધી છે, સાહેબી લીધી છે, એ બંધ કરી અને ઈશ્કનું સ્વરૂપ આવે તો રૂહ તરત જાગૃત થઈ જાય, એક પલ નહીં લાગે. તો એ કેમ કરતા નથી? કેમ ધણી ત્યાં કરતા નથી? જો ધણીના હુકમથી જ ખડું હોય તો આપણા દિલની અંદર આવીને કેમ બિરાજમાન છે? કેમ ઈશ્ક આપી રહ્યા છે? કેમ ઈશ્કના વાઇબ્રેશન આપી રહ્યા છે આપણને, પણ ઈશ્ક નથી આપતા? વિચારો સુંદર સાહેબ, કે આ બેની અંદર તારે શું જોઈએ છે? તારે સાહેબી જોઈએ છે કે તારે ઈશ્ક જોઈએ છે? અને આ કર્યું છે શા માટે? કે ઈશ્ક રબદ કર્યો એના કારણે. તારો ઈશ્ક હવે મેં તને બધું બતાવી દીધું. મેં તને તું ક્યાં છું, કેવી રીતે આવી છું, શું કરી રહી છું, આ બધું જ હવે આમાંથી કોઈ સંશય નથી રહ્યો બાકી. આ બંને શુદ્ધ હું તને આપી રહ્યો છું. ધની કહે છે એક બતાવી રહ્યા છે ને એક આપી રહ્યા છે, બંને શુદ્ધ આપણને આપી દીધી. અને તેમ છતાં આપણે ધની પાસે માંગી રહ્યા છે, સાહેબ તમારી સાહેબી રખો અપને પાસ, ઈશ્ક દીજો માહે. અરજીઓ કરી રહ્યા છે આપણે, ખેલ તો અબ બંધ કરો, ખેલ તો અબ બંધ કરો. હવે ધની શું ખેલ કેમનો બંધ કરે? આ બંને શુદ્ધ આપણને ધની આપી દીધી છે. આ ખેલ ક્યારે બંધ થશે? કે જ્યારે આપણું અંતસ્કરણ સમાપ્ત થઈ અને દિલના દરવાજા ખુલશે ત્યારે. એ વગર આ ખેલ બંધ થવાનો નથી. જ્યાં સુધી આપણી સુરતા છે, આપણી સુરતા દિલ સાથે ઓતપ્રોત નહીં થાય ત્યાં સુધી આ ખેલ સમાપ્ત થવાનું નથી. ત્યાં સુધી ખેલ નથી સમાપ્ત. જો દિલ સાથે આ ઓતપ્રોત થઈ ગઈ તો દિલની અંદર તો બધું જ છે. ધની બિરાજમાન છે ને, બધું છે. દિલ સાથે ઓતપ્રોત તો દિલનો ખૂણે ખૂણો આપણને બતાવશે. આ સુરતાને આપણું દિલ છે, એ દિલનો પોતાને ખૂણે ખૂણો બતાવશે. જેમ આપણા ઘરે કોઈ મહેમાન આવ્યું હોય, પહેલી વાર આવ્યું હોય, તો આપણે ઘરનો ખૂણે ખૂણો બતાવે છે કે નહીં બતાવતા ને? ઘરના ખૂણે ખૂણા બતાવી રહ્યા છે આપણે, અને એટલા પ્રેમથી બતાવી રહ્યા છે. તો એ દિલ પણ આપણી સુરતાને દિલના ખૂણે ખૂણો બતાવશે અને દિલના ખૂણે ખૂણાની અંદર ધની બિરાજમાન છે એમના પણ દીદાર. બીજું શું જોઈએ? ક્યાં ચાલી રહ્યા છે અને શું કરી રહ્યા છે? આપણે ક્યાં ચાલી રહ્યા છે અને શું કરી રહ્યા છે? ધનીએ તો બતાવી દીધું, આ બંને છે, આ બંને હું તને આપી રહ્યો છું. તારે શું લેવું છે તું વિચાર. તને ધામની શુદ્ધ છે. હવે તું કોણ છું આની સમજ છે. તારી નિસ્બત મારી સાથે છે, તો કઈ નિસ્બત છે એને પહેચાનો. કઈ નિસ્બત છે એને પહેચાનો. એક બાજુ સાંભળજો સુંદર સાહેબ, એક બાજુ માં છે અને બીજી બાજુ માસી છે. એ બેની વચ્ચે આપણે છીએ.
બીજું તો સમજાવો, શું ઉદાહરણ આપો? એક બાજુ માં છે ને બીજી બાજુ માસી છે, બંને બોલાવી રહ્યા છે, ક્યાં જઈશું આપણે? માં પાસે કે માસી પાસે? માં બેન, એક બાજુ બેન છે ને એક બાજુ માં. તો ક્યાં જઈશું? વિચારો. એટલે શુદ્ધ अर्थ नासुत की दो हमको देवे सुबान, બંને આપણને બતાવે. આ નાસુદની સુધ આપી, ધામની પણ સુધ આપી. હુકમ તન બીચ નાસુત, હવે એ બતાવે છે કે હુકમ તન બીચ નાસુત, હમ ફાર્મોસી અર્થ તન નાસુત દેખે હમ નજરો, अर्थ पहुंचे ना દ્રષ્ટા મન. હુકમ તન બીચ નાસુત. હવે અગર હુકમ આવ્યો છે તો કયો હુકમ છે? હવે આ હુકમ વારે ઘડી હું બતાવવાનો નથી, અંદર જાતે આપણે ડૂબો અને સમજવા પ્રયત્ન કરો કે હવે આ ધણીના દિલની ઈચ્છા છે કે આપણી ઈચ્છા છે? હવે અહીંયા આગળ જે હુકમ જે બતાવ્યો છે એ હુકમની અંદર ધણીના દિલની ઈચ્છા છે કે આપણા દિલની ઈચ્છા છે? ધણી તો બંને બતાવી દીધું. એટલે હુકમ તન બીચ નાસુત, આપણી ઈચ્છા હજુ ક્યો છે? હુકમ તન બીચ નાસુત મીન્સ આપણી ઈચ્છા છે ક્યો? તો હજુ તો આપણે જે નાના નાના બ્રહ્માંડ જે બનાવી છે એમાંથી આપણી દ્રષ્ટિ ખસતી નથી, એને છોડતા નથી આપણે. એટલે કે જે હુકમ તન આપણા દિલની ઈચ્છા એ જ હુકમ છે, અને એ તન છે એ તન આ નાસુતને છોડતું નથી. બીચ નાસુત આને વળગી રહ્યું છે. એટલે હુકમ તન બિનના, આના ઘણા બધા અર્થ થાય. આ ચોપાઈના ઘણા બધા અર્થ થાય છે, પણ આપણને કયો લાગુ પડે છે એ વિચારો. જાહેર દ્રષ્ટિથી બતાવી દેશો કે ભાઈ આ નાસુદ ની અંદર આપણું અહીંયા તન છે, તરીના હુકમથી આ તન અહીંયા છે, અને ખેલ બતાવી રહ્યા છે. જો જાહેરી દ્રષ્ટિથી વિચારતા હોય તો બંને નીત આપી દીધી ધની આપણને. આગલી ચોપાઈમાં શા માટે કહ્યું આવું? એટલે હક્કે દિલ की બારી ક્યાં છે એને સમજવા પ્રયત્ન કરો. ધણીના દિલમાં ઈશારા શું છે એ સમજવા પ્રયત્ન કરો. આ બારીક વાતો છે. ઇલમની જે બારીક્યા છે એ આ છે, અને એ સમજાશે એક પલ નહીં લાગે. એટલે કે છે હુકમતન બીચ નાસુત, હમ ફાર્મોસી અર્થ તન. કે આપણું જે મૂળ તન છે એને તો ફાર્મોસી છે, આપણું જે અસલ તન છે એને ફાર્મોસી છે. તો જે તન આવ્યું મીન્સ આપણી સુરતા જે આવી એ તન નાસુત ની અંદર છે. આપણી દ્રષ્ટિ છે ક્યાં? તો આ બ્રહ્માંડ ની અંદર છે. એ દ્રષ્ટિ છે કોની? તો પરાત્મની દ્રષ્ટિ છે. એટલે અસલ તન હમ ફાર્મોસી અર્થ તન. આપણી દ્રષ્ટિ અહીંયા ફરી રહી છે, મીન્સ આપણને ફાર્મસી મળી ગઈ છે ત્યાં આગળ પરમધામની અંદર. નાસુત દેખે હમ નજરો, નાસુત દેખે હમ નજરો. નાસુત ને હમણાં જોઈ રહ્યા છે, આ નજરો નજર પર આત્મે જોઈ રહી છે ને આ આત્મે જોઈ રહી છે, બંને જોઈ રહ્યા છે. એટલે કે નાસુત દેખે હમ નજરો, अर्थ पहुंचे ना દ્રષ્ટા મન. તો કે છે આપણી દ્રષ્ટિ પાછી પરમધામ પહોંચવાની નથી.
કેમ કે જે પર આત્મ જે જોઈ રહી છે, અહીંયા આગળ આત્મ જે છે, આત્મ દ્વારા આ નાસુત જોઈ રહી છે પર આત્મ. હવે એટલે જે આત્મ જે છે મીન્સ આપણી દ્રષ્ટિ જે છે એને આત્મ કહે છે. પાવર ઓફ કોન્સન્ટ્રેશન, સુરતા, દ્રષ્ટિ આ એક જ છે. હવે એ શું જોઈ રહ્યું છે કે તો કે છે આ નાસુત જોઈ રહી છે. તો પછી આપણું જે મન છે એ મન પરમધામ પહોંચે ખરું? કહેવાનો મતલબ અહીંયા ધનીનો ઈશારો શું છે કે જે ધની બતાવી રહ્યા છે, ધની જે બતાવી રહ્યા છે એની અંદર જો મગ્ન થઈશું તો પાછું પરમધામ જવાશે નહીં. એની અંદર મગ્ન થઈશું પાછું પરમધામ આપણી સુરતા આપણું મન છે એ પરમધામ ન પહોંચે, મીન્સ આપણી દ્રષ્ટિ પાછી પરમધામ ન પહોંચે. ધની જે બતાવી રહ્યા છે એની અંદર આપણે મગ્ન હઈશું તો આપણી દ્રષ્ટિ નાસુતની અંદર ફરશે, આ 14 લોકની અંદર ફરશે. પણ ધની જે આપણને આપી રહ્યા છે ઇલમ દ્વારા, રૂહ અલ્લાહ દ્વારા, આપણા દિલની અંદર અર્શ કરીને બિરાજમાન થઈને જે ધની આપી રહ્યા છે એની અંદર આપણી દ્રષ્ટિ હશે તો પરમધામની અંદર ફરીશું. नासुत देखे हम नजरो अर्थ पहुंचे ना દ્રષ્ટા મન. જે દિખાવી રહ્યા છે એની અંદર આપણી દ્રષ્ટિ હશે તો પરમધામ પહોંચાશે નહીં. એ નાસુત ની અંદર જોયા કરીશું અને આની અંદર જ. અને પાછા ઉપરથી કહીશું કે માયા ભૂભારી છે ઉપનિષદ મૂર્ધની થકી. આ બોલતા રહીશું પાછા, આ બોલતા જઈશું આપણે. કેમ કે આપણે જે આપણને જે આત્મને જે બળ કરવાનું છે એ આત્મને બળ કરવા માટે જે મહેનત પડે છે એ મહેનત કરવી નથી, આપણી મક્કારીઓ છુપાઈ રહ્યા છે. પણ જો આત્મે બળ કર્યું તો એક પલ માટે અહીંયા નહીં રહે. આ અંધકાર છે, અંધકારને આપણે ઉડાવવો જ નથી ને. સમજ છે આપણને આ અંધકાર છે, આ મિથ્યા છે, આ ફોક છે, આ બધી જ સમજ છે, છતાં એમાંથી નીકળવું નથી. જો એમાંથી નીકળી ગયા તો એક પલ ન લાગે, પણ એ નીકળાય ક્યારે કે જ્યારે દિલના દરવાજા ખુલે ત્યારે. એ વગર ન નીકળે. આપણી જે સુરતા છે, આપણી જે સુરતા છે એ દિલ સાથે ઓતપ્રોત કરશો, દિલ સાથે ઓતપ્રોત કરશો. દિલના દરવાજા ખોલીને ચાલીશું, આત્મ બળ કરશે, દિલના દરવાજા ખોલીને ચાલીશું, અંતસ્કરણ નમન થશે, મળી જશે બધું જ. બોલે હુકમ દાવાલે રૂહન बीच तन नासूत ले सब सुद अर्श इल्मे देत धुनी में लज्जत लाहूत. બંને બતાવી દીધું. જે આગળ આપણને બતાવી દીધું 54 નંબરની ચોપાઈની અંદર કે ધની આપણને બંને આપી રહ્યા છે. તો બંને શું આપી રહ્યા છે આપણને અહીંયા બતાવી દીધું કે ધની જે બતાવી રહ્યા છે પર આત્મ જે જોઈ રહી છે તો નાસુત છે. તો એ નાસુતની અંદર ખેલશો તો તમે પરમધામ પાછા પહોંચશો નહીં. ત્યાર પછીની ચોપાઈ છે એ જો કે ધણી જે આપી રહ્યા છે, દેખાઈ રહ્યા છે એ બતાવ્યું. હવે જે ધણી આપી રહ્યા છે બોલે હુકમ દાવાલે રૂહન. હુકમ આપણે જે બોલી રહ્યા છે, હુકમ એટલે શું છે? આપણા દિલની ઈચ્છા. હવે આપણે ઇલમ લીધો તો આપણે શું બોલી રહ્યા છે? દિલનો દિલ, આપણું દિલ બોલી રહ્યું છે, આપણા દિલ, આપણી ઈચ્છા બોલી રહી છે કે ભાઈ હવે તો મારે પરમધામ જવું છે, હું પરમધામની છું. કરી રહ્યા છે ને આપણે બધા દાવો, આપણે બધા દાવો કરી રહ્યા છે હું તો પરમધામની છું, આ બધી અમને નિયામત મળી છે. જો તું પરમધામની હોત તો પછી માયાને શા માટે વળગી રહી છું? જાતે આ બધું અંદર જાતે વિચારો. આપણી રહેણી અવશ્ય બદલાશે. આ મારે ન થાય, આ થાય, આ ન થવું જોઈએ, આ થવું જોઈએ. અંદર જે આ દજ્જાલ બેઠેલો છે, ક્યાં? આપણે દજ્જાલ બહાર જોઈ રહ્યા છે, અંદર દજ્જાલ બહાર નથી, દજ્જાલ અંદર છે.
આપણી અંદર દજ્જાલ છે અને એ દજ્જાલને કાઢવો હશે તો એના માટે પ્રયત્ન કરવો પડશે. બોલે હુકમ દાવાલે રૂહન, બોલે હુકમ દાવાલે રૂહન. હું તો પરમધામ ની છું, દાવો લીધો. કોણે લીધો દાવો? બોલે રૂહન. શું બોલી રહી છે? હું તો પરમધામ ની છું, અર્શની છું. હું તો પરમધામ બધું આવડી રહ્યું છે, મને બધું આવી ગયું છે. આ કોણ બોલે છે? આપણું દિલ બોલી રહ્યું છે, આપણા દિલની આપણી ઈચ્છા બોલી રહી છે. એટલે બોલે હુકમ, બંને બતાવી દીધું. દેખાવી રહ્યા છે અને ઇલમ આપી રહ્યા છે, બંને બતાવી દીધું. તો આપણે ઇલમ દ્વારા આપણે બોલી રહ્યા છીએ. એટલે બોલે હુકમ. પેલા બતાવી રહ્યા હતા નાસુતનું, તો નાસુત આગલી ચોપાઈમાં જોયું કે જે દેખાવી રહ્યા હતા તેમાંથી બહાર નતા નીકળતા. હવે ઇલમ લીધો તો આપણે બોલી રહ્યા છીએ. શું? હું તો પરમધામની છું. એટલે બોલે હુકમ દાવાલે રૂહન બીચ તન નાસુત. ક્યાં આગળ? અહીં આગળ નાસુતની અંદર, આ તનની અંદર બેસીને આપણે બોલી રહ્યા છીએ. શું? પરમધામની વાતો કરી રહ્યા છીએ. લે સબ સુદ અર્થ ઇલ્મે, લે સબ સુદ અર્થ ઇલ્મે. બધી જ શુદ્ધ પરમધામની આ ઇલમ દ્વારા આપણે લઈ રહ્યા છીએ. એટલે એક દેખાવી રહ્યા છે અને એક આપી રહ્યા છે. દેત દુની મેં લજ્જત લાહુત. આ દુનિયાની અંદર બેઠા બેઠા પરમધામની લજ્જત લઈ રહ્યા છે, પરમધામના સુખ લઈ રહ્યા છે. હવે અહીંયા બેઠા બેઠા પરમધામના સુખ લઈ રહ્યા હઈએ તો પરમધામ જવાની શી જરૂર છે? પ્રશ્ન જાતે કરો. ધની તું લઈ જા, ધની લઈ જા, ધની કે હું તારા દિલમાં, ધની કે હું તારા દિલમાં છું, પછી તારે ક્યાં જવું છે? પરમધામના બધા સુખો અહીં આપી રહ્યા છે ધની. પછી શું જરૂર છે? દિલથી વિચારશો તો સમજાશે, દિમાગથી વિચારશો તો નહીં સમજાય. આમ તો કે છે જેવી રીતે રાખીએ તેવી રીતે રહીએ. રાસમાં કહીએ, જેવી રીતે રાખીએ તેવી રીતે રહીએ. ધની તો આપણને સારી રીતે રાખી રહ્યા છે. માયાને વળગી રહ્યા છે કે દુઃખ લાગી રહ્યું છે આપણને. નેતર ઇલમથી પરમધામની બધી જ લજ્જત આપણને મળી રહી છે અહીંયા નાસુદની અંદર બેઠા બેઠા. ગઈકાલે કહ્યું તો આજે પણ એનું એ જ રિપીટ કરીએ કે પોલું તો બધા વગાડે, સોબેલું વગાડે તો હું જાણું કે તું સાણો છું. પોલું હોય તો બધા વગાડે. એમ પરમધામની અંદર તમે ઈશ્ક અને લજ્જત લઈ રહો એ તો બધા જાણે, તો હું સહેલું છે કે વાહેદત ને ઈશ્ક છે એટલા માટે. પણ હવે જો વાહેદત અને ઈશ્ક નથી અને ત્યાં આગળ તું વાહેદત અને ઈશ્ક કરીને બતાવ તો ખરી. એટલે પોલું તો બધા વગાડે, પરમધામની અંદર તો તમારા ઘરમાં તો બધા બોલે, આપણા ઘરની અંદર તો બધા બરાડા પાડે, પણ બહાર દુનિયાની અંદર જઈને તું આ બરાડો પાડે તો ખરો તું. બરોબર ને? ઘરની અંદર તો શેર થઈને ફરતા હોય પણ બહાર તો બિલાડી થઈ જાય. બહાર તું શેર થઈને ફરું તો ખરો. એ જ વસ્તુ અહીંયા છે કે પરમધામની અંદર તો આપણે વાહેદત અને ઈશ્ક છે તો કરવાના જ છે, પણ અહીંયા નાસુતની અંદર આવીને તમે પરમધામની લજ્જત લો તો ખરા. તો અહીંયા પણ ધન ધન થશો અને ધામની અંદર પણ ધન ધન થશો. તુમ કોણ છો કે તુમ કેસરી સ્ત્રી છે, ગર્જના કરો એમ કે છે. અને એ ગર્જના ક્યારે થાય? આત્મ જ્યારે બળ કરે ત્યારે થાય, એ વગર આ ગર્જના થાય નહીં. એ ગર્જના ક્યારે થાય? કે ઇલમ જે આપણને મળી રહ્યો છે, ધની જે આપણને આપી રહ્યા છે, એ દિલથી લઈશું તારે થાય, આની અંદર વાગોડીશું ત્યારે થાય, અંદર ઉતરશું તારે થશે આ ગર્જના. એ વગર નહીં થાય. કારણ કે આપણી દ્રષ્ટિ જ માયામાં છે, આપણી દ્રષ્ટિ જ માયામાં છે. એ દ્રષ્ટિ જ્યાં સુધી નહીં ફેરવીએ, એ દ્રષ્ટિ માયામાંથી હટાવીને ઇલમની અંદર નહીં લાવીએ, ધનીના વચનની અંદર નહીં ડૂબીએ, ત્યાં સુધી આ નહીં થાય.
ત્યાં સુધી માયા છૂટવાની નથી. વિચાર્યો જે દેખાવી રહ્યા છે અને જે આપી રહ્યા છે, કયું લેવું છે, કયું આપણું છે? આપણે તો અહીંયા કહે છે ને, મેં આ મારી વસ્તુ નથી, માર નથી જોઈતી. તમે આપણે કઈ ગયા હઈએ, કઈક આપણે મંદિરની અંદર ગયા, પારાયણની અંદર ગયા, કોઈની સાથે બેઠા હતા, કોઈનું પર્સ હોય તો આપણે શું કહીએ કે ભાઈ આ મારી વસ્તુ નથી, માર નથી જોઈતી, અહીં મારી બાજુ બેઠા હશે એમનું હશે, આપણે નથી લેતા એને. કે કોઈ પણ વસ્તુ એમની રહી ગઈ હોય તો મારી નહીં વસ્તુ, આ બીજા કોઈની છે, તો આપણે જમા કરી દઈએ ત્યાં ઓફિસની અંદર અને એનાઉન્સ કરાવીએ કે ભાઈ કોઈની વસ્તુ આ રહી ગઈ છે, નિશાની આપીને લઈ જાય. આવું કરીએ. તો અહીંયા કેમ નથી કરતા એવું કે ભાઈ આ મારી વસ્તુ નથી, આ માયા મારી નથી, અમારે નથી જોઈતી, પણ માયાને વળગી રહ્યા છે અને બીજી બાજુ કહે છે ઉગતી છે મૂળ થતી, માયા છૂટતી નથી. આપણે છોડવા નથી માંગતા, આપણે છોડવા નથી માંગતા. લાસ્ટ સમયે જમનું તેડું આવે છે ત્યાં સુધી માયા નથી છોડતા ને. તમે જુઓ ક્યાં ક્યાં આપણી દ્રષ્ટિ ફરતી હોય છે. છેક જમ લેવા આવે છે ત્યાં સુધી આપણી માયા નથી છૂટતી. હજુ આને જોવું છે ને હજુ આનો જીવ જતો નથી ને એના છોકરાને જોવે તાર જીવ જાય, આવું બધું કઈ કહે છે ને. દ્રષ્ટિ ત્યાં હોય છે. માયાના જીવો છે ત્યાં હોય દ્રષ્ટિ. આપણે તો પરમધામના છે, શું જોઈ રહ્યા છે, શું નિરખી રહ્યા છે, અને પાછા કહી રહ્યા છે સાહેબ તુમારી સાહેબી રખો અપને પાસ એક સુધી જો માહી. સાહેબે તો સાહેબી આપીને ઈસકે આપ્યો, આપણે શું લેવાનું છે જાતે વિચારો. અને એ જ આપણી મૂળ પરીક્ષા છે. આપણી મૂળ પરીક્ષા આ જ છે. બંને આપ્યું છે તો આપણે બંને ધનીને આપણે શું કરીએ, બંને લઈ અને આપણે ધની સાથે જઈએ છીએ. ધની કહે છે એક જ વસ્તુ લઈને આય તું મારી પાસે તો હું સ્વીકારીશ તને. આપણે હસવું ને લોટ ફાંકો બંને એક સાથે કરી રહ્યા છીએ, કદાપી ન થઈ શકે. એક મ્યાનની અંદર એક જ તલવાર રહી શકે, એમ માયા અને ભ્રમ એક સાથે ન રહી શકે. આગળ જોઈ ગયા પ્રકાશની અંદર કે માયા અને ભ્રમ એકઠા રહી શકે, કદાપી ન રહી શકે. એમ સત અને અસત કદાપી ન રહી શકે સાથે. સત અને અસત જે હોય ચલો કદાપી ન રહી શકે. તો જે રૂહ પરમધામની છે એ પરમધામની રૂહ અહીંયા કેવી રીતે રહી શકે? આ બધું સમજાયા પછી હવે સમજવાનું કહો તો આપણે પરમધામના નથી. હવે જાતે આપણે લો કે આપણે પરમધામના છીએ તો પરમધામનો દાવો કર્યો છે તો એ ચોટ આપણને લાગવી જોઈએ. આ ચોટ આપણને લાગવી જોઈએ. જો પરમધામના હોઈએ તો આપણી રહેણી બદલાવી જોઈએ. હવે આપણી રહેણી ન બદલાય તો સમજી લેવાનું આપણે પરમધામના નથી. હવે આપણને એવું કે કોઈ પરમધામના નથી તો આપણને કેવું થાય કે તું બ્રહ્મ સૃષ્ટિ નથી એવું કહેતો. તો એ ચોટ તો લાગવી જોઈએ કે ના લાગવી જોઈએ? તો પછી આને આપણે બીજી રીતે લઈએ છીએ કે ભાઈ અમે તો મને એવું કહી દીધું કે પરમધામના નથી તમે. પણ દિલની અંદર ચોટ લગાડવા માટે કહી રહ્યા છે એ સમજાતું નથી. પણ સામેનો વ્યક્તિ કહી રહ્યો છે એ મનની અંદર લઈ અને એની સાથે ઝઘડવું છે. અને 10 જણને આપણે કહેતા ફરીએ કે હમણાં તો મને આવું કહ્યું કે તમે પરમધામના નથી. પણ તને કહ્યું શા માટે? આની પર તો તું વિચાર કર કે તારી રહેણી ન બદલાય તો તને દિલની અંદર ચોટ લાગે એટલા માટે બતાવી રહ્યા છે. પણ અર્થનો અનર્થ કરી અને શું લઈ જાય, કારણ કે ફનાની અકલ છે, ફનાની અકલની અંદર લઈને ચાલી રહ્યા છે. એટલા માટે વિચાર્યો આ જે કંઈક ધની કહી રહ્યા છે, જે કંઈક ધની બતાવી રહ્યા છે એ આપણા દિલને ચોટ લાગે એટલા માટે. શું લેવું તારે? તારી જાતે વિચાર.
સમયને ધ્યાનમાં આપી અને આ ચોપાઈને આપણે દોડાવીએ. બોલે હુકમ દાવાલે રૂહાના, બોલે હુકમ દાવાલે રૂહાના, बीच तन ना सुत, ले सुख ले सब सुख अर्थ इल्म में, देत धुनि में लज्जत लाहूत, देत धुनि में लज्जत लाहूत. बोलो श्री प्राणनाथ प्यारे की, श्री कृष्ण कन्हैया लाल की, श्री सदगुरु महाराज की, श्री सुंदर साथ की. સર્વ સુંદર સાધના ચરણોમાં કોટાન કોટ દંડવત પ્રણામજી.